નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. આજનો આપણો આ લાસ્ટ લેક્ચર છે ને આપણે આ ચેપ્ટર પૂર્ણ કરશું. તો જે પણ વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે તો પહેલા આના આગળના જે વિડીયો છે એ જુઓ. અહીંયા ઉપર આઈ બટનમાં પણ આપેલા છે અને વિડીયોઝમાં જશો યુટ્યુબમાં તો પ્લેલિસ્ટ પણ તમને મળી જશે. આજનો આપણો આ જે લાસ્ટ લેક્ચર છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સ્વાધ્યાય 11.2 એ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે હજી સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબનું બટન દબાઈ જવું જોઈએ, આ વિડીયોને લાઈક થઈ જવું જોઈએ અને તમારા મિત્રો સાથે શેર થઈ જવો જોઈએ. વધારે વાત ન કરતા ચાલો આજનો લાસ્ટ લેક્ચર છે આપણો આ ચેપ્ટરનો. આ ચેપ્ટર પૂર્ણ થાય પછી આપણે અવયવવાળું ચેપ્ટર શરૂ કરવાનું છે. તો જોઈએ કે આજના લેક્ચરમાં આપણે કયા દાખલા ગણવાના છે. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર આપેલો છે 8. શું કહે છે તો કે એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવામાં આવે છે અને એના માટે 42 યંત્રોની જરૂર પડે છે. વસ્તુ કઈ બનાવે છે, શું બનાવે છે એવું કીધું નથી. કોઈ પણ વસ્તુ બનાવે છે 63 દિવસમાં. કેટલા યંત્રો દ્વારા? 42 યંત્રો દ્વારા. તો 54 દિવસની અંદર આવી કેટલા 54 જો આ 63 છે દિવસો ઘટાડવા છે આપણે. 63 દિવસમાં બનતી તેની જગ્યાએ 54 દિવસની અંદર જો આ વસ્તુઓ બનાવવી હોય તો કેટલા યંત્રોની જરૂર પડે એ અહીંયા આપણે કહેવાનું છે. દિવસો ઘટાડો હોય તો યંત્રમાં વધારો, દિવસો ઘટે છે યંત્રો વધશે. વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ કોષ્ટક બનાવીએ. અહીંયા લખવાનું દિવસ, નીચે લખીએ યંત્રો. ઓકે, જોઈએ કે આપણે 63 દિવસમાં જ્યારે બનાવતા હતા ત્યારે 42 યંત્રો જોતા હતા. હવે 54 દિવસમાં બનાવીએ તો કેટલા યંત્રો જોશે એ અહીંયા આપણે કહેવાનું છે. કોષ્ટક થઈ ગયું છે આપણું તૈયાર. હવે આપણે આને કહી દઈએ x1, આને કહી દઈએ આપણું y1, આપણું x2, આપણું y2. વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે હવે તો તમને આવડી જ ગયું છે. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. x1 છે આપણું 63, y1 છે આપણું 42, x2 છે આપણું 54, y2 આપણે ગોતવું છે. જે વસ્તુ ગોતવી એને કરતા બનાવીએ. અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે તો y2 આપણું એકલું થઈ જાય. તો અહીંયા હતું 63 ગુણ્યા 42 અને 54 એની સાથે ભાગાકારમાં આવી ગયું. ચાલો હવે જો ભાગ ઉડાડવાને ખૂબ ડિફિકલ્ટ હોય છે એના માટે આપણે અહીંયા જોવાનું કે આપણને ખબર છે કે 54 કોના ઘડિયામાં આવે તો કે 9 6 54, 9 7 63, 9 9 ઉડી ગયા. હવે 42 6 ના ઘડિયામાં 42 આવે, 6 7 42. તો આપણી પાસે શું વધ્યું? આપણી પાસે વધ્યું y2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 7 ગુણ્યા 7. અહીંયા તો કાંઈ વધ્યું નથી છેદમાં, તો 7 49. કે આ જ વસ્તુઓ જો 54 દિવસમાં બનાવી હોય તો યંત્ર 42 થી વધારે જોઈશે. કેટલા? 49. નીચે લખવાનું 54 દિવસમાં કાર્ય પૂર્ણ કરવા માટે 49 યંત્રો જોઈએ. કેટલા યંત્રો જોશે? 49. ઓકે, ચાલો સમજાણું આમાં. નેક્સ્ટ આપણે જઈએ. ચાલો નેક્સ્ટમાં શું કીધું છે? પડદો હટી ગયો છે રકમ ઉપરથી કે કારને આટલી ઝડપે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. તો જો હવે એની ઝડપ હું વધારી દઉં
80 કિલોમીટર પ્રતિ કલાક કરું તો કેટલો સમય લાગશે એ ગોતવાનું છે. મતલબ બે રાશિ છે આપણી પાસે, ઝડપ અને બીજી રાશિ છે આપણા માટે સમય. પહેલામાં એવું કીધું કે 60 કિલોમીટર પ્રતિ કલાકે ચાલે તો 2 કલાક પહોંચતા સમય લાગે. હવે જો હું ઝડપ વધારી દઉં તો કેટલો સમય લાગશે? કોષ્ટક થઈ ગયું છે આપણું તૈયાર. જો ઝડપમાં વધારો કર્યો તો સમયમાં ઘટાડો થશે, એકમાં વધારો એકમાં ઘટાડો તો વ્યસ્ત પ્રમાણ છે. ચાલો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકીએ. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. પણ સર હજી આપણે અહીંયા નામ નથી આપ્યા. ઓકે, x1 x2 y1 y2 આપણે ગોતવું છે. ચાલો x1 કેટલું છે 60 ગુણ્યા y1 કેટલું છે 2, x2 કેટલું છે 80 ગુણ્યા y2 કેટલું છે એ તો ગોતવું છે સર. આને આપણે કરતા બનાવી દઈએ, આ બાજુ મોકલીએ તો ભાગાકારમાં અને y2 થઈ જાય એકલો તો 60 ગુણ્યા 2 છેદમાં 80. 0 0 કટ, 2 ચોક 8. હવે અહીંયા આવી રીતે ભાગ ચાલે. જો હવે વધ્યું શું આપણી પાસે? y2 ઇઝ ઇક્વલ ટુ ઉપર 6 વધ્યા, નીચે 4 વધ્યા. અહીંયા આમ ભાગાકારીએ કે 2 દુ 4, 3 દુ 6, 2 2 ઉડી ગયા તો y2 ઇઝ ઇક્વલ ટુ 3/2. જો આને આપણે અશુદ્ધ છે તો મિશ્રમાં ફેરવીએ, 2 એકા 2 મતલબ કે દોઢ આવ્યું, 1.5 કલાક લાગે. પહેલા 2 કલાક લાગતી હતી. તો હવે અહીંયા લખવાનું 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા એક અપૂર્ણાંક એટલે કે 1.1 સમય લાગશે. કલાક પણ લખી શકો છો. ઓકે, જો આ રીતના એકદમ ઇઝી છે. ક્યાંય પણ ન સમજાય, ક્યાંય પણ અટવાવ તો કોમેન્ટ કરી દેવાની. અને જો કોમેન્ટનો તો રિપ્લાય આપવામાં આવશે, આ ચેપ્ટરનો નહીં, બીજા કોઈ પણ ચેપ્ટરનો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી વોટ્સઅપની લિંક આપેલી છે. એ વોટ્સઅપની લિંક પર તમે ક્લિક કરો અને ક્લિક કરશો એટલે તરત જ અમારું વોટ્સઅપ ખુલી જશે અને વોટ્સઅપની અંદર તમે અમને કોઈ પણ ચેપ્ટરનો તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. તમે અમને ક્વેશ્ચન પૂછી શકો છો. તમારા કોઈ પણ ચેપ્ટરનો ડાઉટ આપણે તરત જ સોલ્વ કરવાની કોશિશ કરીશું. તો ન સમજાય તો વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો, અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે તમારે જોડાઈ જવાનું. ચાલો આગળ વધીએ. ચાલો શું કીધું છે? એક ઘરમાં નવી બારી લગાવવા માટે 2 વ્યક્તિઓ આવ્યા અને કામ પૂરું કર્યું બારી લગાવવાનું 3 દિવસમાં. તો 2 પ્રશ્ન પૂછ્યા. કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડી ગયો છે તો હવે કેટલો સમય લાગશે? અને બીજો પ્રશ્ન પૂછ્યો, એક દિવસમાં જ મારે બારીનું કામ પૂરું કરાવવું હોય તો કેટલા વ્યક્તિ આવે તો હું એક દિવસમાં પૂરું કરી શકું? 2 દાખલા છે તો 2 કોષ્ટક બનશે. જો અહીંયા છે વ્યક્તિ અને દિવસ, 2 વસ્તુ છે આપણી પાસે. પહેલા 2 વ્યક્તિ આવતા હતા ને તો 3 દિવસ લાગતા હતા. અને પહેલા પ્રશ્નની અંદર એવું પૂછ્યું કે એક વ્યક્તિ બીમાર પડી ગયો તો એક જ હાજર છે તો હવે કેટલા દિવસ લાગશે? પહેલું કોષ્ટક તૈયાર. ચાલો બીજું કોષ્ટક. મેં અહીંયા લખ્યું વ્યક્તિ, અહીંયા લખ્યું દિવસ. 2 વ્યક્તિ આવતા હતા તો 3 દિવસમાં કામ પૂરું કરતા હતા. મારે એક જ દિવસમાં કામ પૂરું કરવું છે તો કેટલા વ્યક્તિઓની જરૂર પડે? આ થઈ ગયું બીજું કોષ્ટક. ઓકે, ચાલો આપણે આને કહી દઈએ. x1 x2 y1 y2, x1 x2 y1 y2. વ્યસ્ત પ્રમાણ છે, સૂત્ર મૂકીએ આપણે. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. x1 2 છે, y1 3 છે, x2 આપણું 1 છે, y2 આપણે ગોતવું છે.
આપણે એને એકલો કરી દઈએ, 1 છેદમાં આવી જશે તો y2 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 3 છેદમાં 1, તો y2 ઇઝ ઇક્વલ ટુ 6. કોઈના છેદમાં 1 હોય કે ના હોય કંઈ ફરક પડે નહીં. તો હવે 6 દિવસમાં કામ પૂરું થશે. લખવાનું, એક વ્યક્તિ બીમાર પડતા કામ 6 દિવસમાં પૂર્ણ થશે. પહેલો દાખલો પૂરો. ઓકે, ચાલો બીજો દાખલો જોઈએ. બીજામાં પણ વ્યસ્ત પ્રમાણનું પહેલા સૂત્ર મૂકી દઈએ. x1 છે 2, y1 છે 3, x2 આપણે ગોતવું છે, y2 છે આપણો 1. x2 કરતા બનાવી દઈએ, એક અહીંયા નીચે આવી જશે. કોઈના છેદમાં 1 હોય ના હોય કોઈ ફરક પડે નહીં. તો લખવાનું, એક દિવસમાં કામ પૂર્ણ કરવા માટે 6 વ્યક્તિઓની જરૂર પડશે. એક દિવસમાં પૂરું કરવું હોય ને તો 6 વ્યક્તિ આવવા જોઈએ. 6 વ્યક્તિ એક દિવસમાં આવે તો બધી બારી ફિટ કરી દે. સમજાણું? ચાલો નેક્સ્ટ. શું કહે છે? કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. જો મારે શાળામાં 9 તાસ કરવા હોય તો કેટલો સમય લાગશે? અને શાળાનો સમય સમાન રહે છે તેવું અહીંયા માનવાનું છે. શાળાનો સમય વધારવાનો નથી ભાઈ. 5 કલાક શાળાનો સમય છે તો એ 5 કલાકમાં જ 9 લેક્ચર પૂર્ણ કરવાના છે એવું આપણે અહીંયા માની લઈએ છીએ. ચાલો કોષ્ટક બનાવીએ. અહીંયા છે સમય અને તાસ. 8 તાસ હતા ત્યારે 1 તાસને 45 મિનિટ મળતી હતી. તો 9 તાસ કરું તો કેટલા 1 તાસને કેટલો સમય મળે એ આપણે અહીંયા કહેવાનું છે. સૂત્ર મૂકીએ વ્યસ્ત પ્રમાણનું. x1 y1 ઇઝ ઇક્વલ ટુ x2 y2. x1 છે આપણો કેટલો? તો કે 8. y1 કેટલો છે? 45. x2 9 અને y2 મારે ગોતવું છે. કરતા બનાવી દો. 9 ને પહેલી બાજુ મોકલું તો ભૈયા જાય ભાગાકારની અંદર. 9 પંચા 45. તો વધ્યું મારી પાસે 8 ગુણ્યા 5. 8 પંચા 40. તો લખી નાખવાનો જવાબ. 9 તાસ કરવા હોય તો પ્રત્યેક તાસનો સમય કેટલી મિનિટનો રહેશે? 40 મિનિટનો રહે છે. સમજાણું? એકદમ ઇઝી ચેપ્ટર છે. એકદમ ઇઝી. કાંઈ આમાં ચિંતા કરવા જેવું છે જ નહીં. એકદમ ઇઝી ચેપ્ટર છે આ. ચાલો નેક્સ્ટ. ઓકે, તો આપણું ચેપ્ટર થઈ ગયું છે અહીંયા પૂર્ણ. જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરીને જવાનું છે. લાઈક કર્યા વગર જવાનું નથી. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દો. હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કર્યું એ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. બાજુમાં એક સરસ મજાનું બેલ આઇકોન હશે, એના પર ક્લિક કરી દો. એટલે હવે જે હું ચેપ્ટર મૂકવાનું છું અવયવવાળો, એનો વિડીયો જેવો અપલોડ કરો એવી તમને નોટિફિકેશન મળી જાય. તમારે વેઇટ નહીં કરવો પડે કે સર ક્યારે મૂકે, ક્યારે. તમને સામેથી નોટિફિકેશન મળી જાય. તો બેલ આઇકોન દબાવી દો. ધોરણ 10 બોર્ડની એક્ઝામ ખૂબ નજીક છે, એના માટે પણ આપણે અહીંયા લાઈવ લેક્ચર ખૂબ ચાલી રહ્યા છે. વન શોટ ચાલી રહ્યા છે. ભરપૂર બહુલક્ષીઓની તૈયારી કરાવવામાં આવી રહી છે. તમારા જે પણ ભાઈ બહેન મિત્રો હોય એમને કહી દો કે જ્ઞાન વિદ્યાપીઠ સાથે જોડાઈ જાઓ એટલે તમારું રિઝલ્ટ અને A1 પાકો ને પાકો જ છે. વધારે વાત ન કરતા આજનું અહીંયા સુધી રાખું છું. નમસ્કાર, ધન્યવાદ.